નમસ્કાર મિત્રો, આજના આપણા આ ખાસ વાર્તા વિડીયોમાં તમારું સ્વાગત છે. સીધા જ વિષય પર આવીએ તો આજે આપણે ગુજરાતની એક એવી પ્રચલિત લોકકથાની વાત કરવાના છીએ જે માત્ર ડરામણી જ નથી, પરંતુ માનવ સ્વભાવ અને કર્મોના સિદ્ધાંતનો એક અદ્ભુત અરીસો પણ છે. આ કોઈ સામાન્ય કથા નથી. આ એક એવી સફર છે જ્યાં સંપત્તિનો અહંકાર અંધકારમાં છુપાયેલા સત્યનો સામનો કરે છે. તો ચાલો રોમાંચ અને બોધથી ભરેલી આ સફરની શરૂઆત કરીએ. જરા કલ્પના કરો, રાતનો સમય છે, બિલકુલ સન્નાટો છે, અને ગામના એક વડીલ અત્યંત ગંભીર અવાજમાં આ શબ્દો બોલી રહ્યા છે: જે માણસ ખોટું કામ કરે છે તેને આ વાવ ક્યારેય માફ કરતી નથી. આ કોઈ સામાન્ય ચેતવણી નથી લાગતી, ખરું ને? આ એક એવો સંકેત છે કે ભવિષ્યમાં કંઈક બહુ ભયંકર થવાનું છે. આ એક જ વાક્ય આખી વાર્તાનો પાયો નાખે છે અને આપણને વિચારવા મજબૂર કરે છે કે એવું તે શું હશે આ વાવમાં. તો ચાલો આ વાર્તા વિડીયોના પહેલા ભાગ તરફ આગળ વધીએ. ભૂતિયા વાવનો ડર. આ વાવ ખરેખર છે શું? એક તરફ આપણે જોઈએ તો લીલુંછમ અને શાંત ગામ છે, પણ બીજી તરફ આ કોઈ સામાન્ય કૂવો નથી. સદીઓ જૂની આ વાવ છે, જેની દિવાલો તૂટેલી છે, સીડીઓ પર લીલ જામી ગઈ છે. દિવસે પણ ત્યાં એટલો ઘોર અંધકાર હોય કે ભલભલા ડરી જાય. અને રાત પડતાં જ ત્યાંથી અજાણ્યા રડવાના અવાજો આવે છે અને લોકોને સફેદ પડછાયાઓ દેખાય છે. એ જ કારણે સાંજ પડે એટલે પેલો આખો રસ્તો એકદમ સૂમસામ થઈ જાય છે. હવે વાત કરીએ આપણી વાર્તાના બીજા ભાગની, અહંકારી જગજીવન શેઠ. શેઠ એટલે આ વાર્તાના મુખ્ય વિલન. તેમની પાસે શો ન હતું? દુકાનો, ખેતરો, મકાનો, અઢળક પૈસા. બહારથી જુઓ તો કોઈ જ કમી નહીં, પણ અંદરથી તેઓ એટલા જ ગરીબ હતા. અહંકાર, લોભ અને ગરીબોને ભારે વ્યાજના બોજ નીચે દબાવી દેવાની ક્રૂરતા તેમનામાં કૂટીને ભરી હતી. સંપત્તિનો ઢગલો હતો, પણ નૈતિકતા સાવ તળિયે હતી. આગળ વધીએ ત્રીજા ભાગ તરફ, પડકાર અને એક ભયંકર રાત. તો બને છે એવું કે એક દિવસ ગામના ચોકમાં વડીલો આ વાવ વિશે લોકોને ચેતવણી આપી રહ્યા હતા. ત્યાં જ શેઠનો અહંકાર બોલી ઉઠ્યો કે તમે બધા મૂર્ખો છો, ભૂત જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. તેમણે વડીલોની વાત હવામાં ઉડાવી દીધી. અને એટલું જ નહીં, પોતાનો અહંકાર સાબિત કરવા મધુરાતે એકલા એ ભૂતિયા વાવ પર જવાની જીદ પકડી લીધી. બસ આ જ એક ક્ષણ હતી જેણે આખી રમત બદલી નાખી. હવે એ રાતનું દૃશ્ય વિચારીએ. આસપાસ બધું એકદમ શાંત છે. આખું ગામ ઘસઘસાટ ઊંઘે છે. પણ આકાશમાં અચાનક કાળા વાદળો ઘેરાવા લાગે છે. વાતાવરણમાં એક અજીબ, ડરામણી શાંતિ છવાઈ ગઈ છે. શેઠના હાથમાં માત્ર એક નાનકડો દીવો છે અને તેઓ વાવ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. જેમ જેમ શેઠ વાવની નજીક પહોંચે છે, પ્રકૃતિ જાણે એમને રોકવાની કોશિશ કરી રહી છે. ઝાડના પાંદડાઓનો અવાજ ડરાવણો થવા લાગે છે. પવન હવે ખાલી ફૂંકાઈ નથી રહ્યો, જાણે હિંસક તોફાન બની રહ્યો છે. આ બદલાતું વાતાવરણ ખરેખર એક મોટા ખતરાની સાબિતી આપી રહ્યું હતું. અને બરાબર એ જ વખતે એ પવનના સુસવાટા વચ્ચે ઘુવડનો એક અત્યંત ડરામણો અવાજ ગુંજી ઉઠે છે, જાણે કુદરતની છેલ્લી ચેતવણી. છતાં શેઠ અટક્યા નહીં. વાવ પાસે જઈને તેમણે મોટા અવાજે પડકાર ફેંક્યો અને બીજી જ સેકન્ડે પવનનો એક જોરદાર સપાટો આવ્યો અને હાથમાં રહેલો દીવો બુજાઈ ગયો. હવે ચારે બાજુ માત્ર ને માત્ર ઘોર અંધકાર છે. એ અંધકારમાં શેઠના હૃદયના ધબકારા વધી જાય છે. અને અચાનક વાવના એ અંધારા કૂવામાંથી એક ધીમો, બરફ જેવો ઠંડો અને અત્યંત ડરાવણો અવાજ આવે છે: મારા પૈસા પરત આપ. આ કોઈ સામાન્ય પડઘો તો નહોતો જ. આ અવાજ સાંભળતા જ શેઠના તો હોશ ઉડી ગયા અને આખા શરીરમાં કંપારી છૂટી ગઈ. અહીંથી શરૂ થાય છે આપણો ચોથો ભાગ, રમેશની કરુણ કથા. આ અવાજે શેઠના મગજમાં વર્ષોથી દટાયેલી એક કાળી સચ્ચાઈ બહાર લાવી દીધી. ચાલો આ આખી ઘટનાની ટાઈમલાઈન સમજીએ. આ વાત છે એક ગરીબ પણ ઈમાનદાર ખેડૂત રમેશની. સૌથી પહેલાં દુષ્કાળે તેની ખેતી બરબાદ કરી. પછી મજબૂરીમાં તેણે શેઠ પાસેથી ઉધાર લીધું. બિચારાએ મહેનત કરીને પૈસા પાછા આપવા ભેગા કર્યા, પણ શેઠે ખોટા હિસાબો અને ભારે વ્યાજ લગાવીને તેને બરાબરનો ફસાવી દીધો. આખરે તેની જમીન પણ છીનવી લીધી. એ નિરાશામાં ગામ છોડીને જતા રમેશનું આ જ વાવ પાસે બેભાન થઈને કરુણ મૃત્યુ થયું હતું.
આ માત્ર એક ખેડૂતની વાર્તા નથી, પણ એક સિસ્ટમેટિક શોષણનો સજ્જડ પુરાવો છે. આ બધું શેઠને યાદ આવી રહ્યું હતું, અને ત્યાં જ એ અંધકારમાં એક પડછાયો આકાર લે છે. સફેદ કપડાં, ગુસ્સાથી એકદમ લાલ ઘૂમ આંખો અને એ જ ભયાનક અવાજ. આ દ્રશ્ય બીજું કંઈ નહીં પણ શેઠના પોતાના અપરાધ ભાવનું એક ભૌતિક સ્વરૂપ હતું. અને પછી એ આત્મા પોતાનો ફેસલો સંભળાવે છે. તે ગરીબોને રડાવ્યા છે. હવે તારો વારો છે. આ એક ક્ષણ છે મિત્રો, જ્યાં કર્મ પોતાનો હિસાબ માંગી રહ્યું છે. જે શેઠ આખા ગામને પોતાના નામથી ડરાવતો હતો, તે આજે ખુદ ભયથી ચીસ પાડીને જીવ બચાવવા ગામ તરફ આંધળી દોટ મૂકે છે. તે એટલો બધો ડરી ગયો હતો કે ગામના ચોકમાં પહોંચતાની સાથે જ બેભાન થઈ ગયો. હવે વાત કરીએ 5મા ભાગની, હૃદય પરિવર્તન અને સાચો પછતાવો. પછી પડે છે સવાર, અંધકાર દૂર થાય છે અને સાથે જ શેઠના મનનો અહંકાર પણ. જુઓ, માત્ર ડરના માળ્યા માફી માગવી પૂરતી નથી હોતી. સાચું પ્રાયશ્ચિત તો એક્શનથી એટલે કે ક્રિયાઓથી થાય છે. હોશમાં આવતા જ શેઠે શું કર્યું? 1. બધા ગરીબ ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરી દીધા. 2. જે જમીનો અન્યાયથી છીનવી લીધી હતી તે પાછી આપી દીધી. અને 3. ગરીબોને અનાજ અને પૈસાની મદદ કરવાનું શરૂ કર્યું. આ બતાવે છે કે એમનું પરિવર્તન ખરેખર સાચું હતું. અને હવે આવીએ આજના આ વાર્તા વિડીયોના અંતિમ ભાગ તરફ. વાર્તાનો બોધપાઠ. ગામના એક વડીલે આ આખી ઘટના પછી જે વાત કહી તે ખરેખર બહુ ઊંડો ફિલોસોફિકલ વિચાર છે. એમણે કહ્યું, માણસને સૌથી મોટો ડર પોતાના પાપનો હોય છે. આ વાક્ય કેટલું અદ્ભુત છે. ભૂતપ્રેત તો કદાચ માત્ર એક માધ્યમ હશે, પણ સાચો ડર તો આપણા પોતાના કર્મો છે. આપણી પોતાની અંતરાત્માનો અવાજ છે, જેને આપણે કોઈ દિવસ ટાળી શકતા નથી. અને આ પરિવર્તનનું પરિણામ શું આવ્યું? શેઠના આ સાચા પછતાવા પછી ભૂતિયા વાવમાંથી ક્યારેય પણ કોઈ ડરાવણો અવાજ ન આવ્યો. સત્ય, દયા અને ઈમાનદારીએ આખરે લોભ અને અન્યાય પર વિજય મેળવ્યો જ. જે આત્મા ન્યાય માટે ભટકતો હતો તેને આખરે કાયમી શાંતિ મળી ગઈ. તો મિત્રો, આજના આ વાર્તા વિડીયોના અંતે એક પ્રશ્ન ચોક્કસ વિચારવા જેવો છે. શું સંપત્તિ અને સત્તા ક્યારે ખરા અર્થમાં આપણા અંતરાત્માના અવાજને દબાવી શકે છે ખરી? કે પછી આપણો ભૂતકાળ અને આપણા કર્મો હંમેશા કોઈને કોઈ અંધકારમાં આપણો સામનો કરવા રાહ જોતા જ હોય છે? આ લોકકથા માત્ર કોઈ ડરાવણી વાર્તા નથી, પણ એક યાદ અપાવે છે કે ઈમાનદારી અને દયા એ જ જીવનનો સાચો અને શ્રેષ્ઠ માર્ગ છે. આશા છે કે આ વાર્તાનું વિશ્લેષણ સૌને પસંદ આવ્યું હશે. ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ વિષય સાથે.